સ્લીપ ડિસ્ક એટલે કે ઓપરેશન. શું તમે પણ આ સમજો છો? તો ચાલો જાણીએ. સ્લીપ ડિસ્ક એટલે શું? સ્લીપ ડિસ્ક એટલે કે બે વર્ટેબ્રાની વચ્ચેની જે ગાદી છે એ જ્યારે ખસી જાય ત્યારે એને સ્લીપ ડિસ્ક કહેવામાં આવે છે. જો એ ગાદી વધારે ખસી જાય અને નસ ઉપર દબાણ કરે તો નર્વ કમ્પ્રેશન થાય. ફોર એક્ઝામ્પલ, જો કમરમાં દુખાવો થતો હોય અને પગમાં ખાલી ચડતી હોય, વધારે પડતું બેસવામાં, ઉઠવામાં કે ચાલવામાં તકલીફ થતી હોય તો કમર પરની ડિસ્ક ખસીને નસ પર દબાણ કરતી હોય છે. 80% ઓફ કેસીસમાં કન્ઝર્વેટિવલી ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે. સ્ટીલ લોકો સર્જિકલ માટે પ્રેફર કરતા હોય છે. ફિઝિયોથેરાપી અને કાયરોપ્રેક્ટિક આ બે એવા ઓપ્શન્સ છે જેનાથી સ્લીપ ડિસ્ક ક્યોર થઈ શકે છે. ફિઝિયોથેરાપીમાં પ્રોપર કરેક્શન એક્સરસાઇઝીસ, બેકની કોર એક્સરસાઇઝીસ, મસલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ અને જે ટાઇટ મસલ્સ છે એની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ, આ બધા જ એક્સરસાઇઝથી પેઇન ઓછું થઈ શકે છે. અને કાયરોપ્રેક્ટિકમાં કાયરોપ્રેક્ટર એ સ્પાઇનલ એડજસ્ટમેન્ટ કરીને નર્વ ઉપરનું પ્રેશર એને દૂર કરે છે અને પોસ્ચરને કરેક્ટ કરે છે. તો આ બંને ટ્રીટમેન્ટ જ્યારે કમ્બાઈન થાય છે ત્યારે ક્રોનિક પેઇનથી રિલીફ મળે છે. સ્લીપ ડિસ્ક માટે ઓપરેશન જ એક ઓપ્શન નથી. વધુ માહિતી માટે અમને રીચ આઉટ કરી શકો છો.